હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આપણે આજે છે ને બનાવ્યો છે ખજૂર પાક. તો એનો વિડીયો તો આપણે જોકે નાખ્યો નથી, પણ હું તમને એનો વિડીયો છે ને બનાવી દઈશ. ઓલો તમને કહી દઈશ વિડીયોમાં કેવી રીતના બનાવવો છે. જો તો આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયો છે આ ખજૂર પાક. જો આમાં આપણે કાજુ બદામ નાખ્યા છે, ઘી છે, પછી ખમણ છે અને ખજૂર. તો આપણે છે ને પોચો ખજૂર લેવાનો, પછી બે કઠોળે આવે ખજૂર અને પોચોય આવે. પછી આપણે પોચો ખજૂર હોય ને એ લેવાનો છે આપણે. એટલે છે ને પછી આપણે ખજૂરને છે ને ચાકેથી છે ને નાની નાની કટકી કરી નાખવાના. ઠળિયા હોય ને બધા કાઢી નાખવાના. પછી એને આપણે ઘી હારી પેટ નાખીને એમાં શેકવાનું. પછી શેકી લઈને એટલે પછી આપણે હારી પેટ છે ને અસલ કટકી હોય ને પોચો થઈ જાય. એટલે અડધી કલાક જેટલો શેકવાનું હોય એને ખજૂરને આપણે. તો અડધી પોણી કલાક છે ને ખજૂર ઘી હારી પેટ નાખીને શેકવાનું. પછી એને છે ને આપણે શેકશું ને એટલે છે ને હાવ પોચો થઈ જાય. એટલે આપણે કટકી હોય ને એના કરતાં હાવ પોચો થઈ જાય. પછી પોચો થઈ જાય ને પછી આપણે છે ને એને હારી પેટ પાસેમાં આપણે કાજુ ને બદામ ને આપણે જે નાખ્યું હોય ને કાજુ બદામ આપણે પાછું વળી ઘી ડબલ વાર નાખવાનું. પાછું શેકવામાં નાખ્યું હોય ને એટલું પાછું ઘી છે ને હાવ શેકાઈ જાય, પોચો ખજૂર થઈ જાય, હાવ આમ લોંદા જેવો પોચો થઈ જાય ને પછી એમાં છે ને પાછું ખમણ ને કાજુ ને એવું બધું નાખવાનું. પછી આપણે છે ને એમાં ઘીમાં આપણે થાળી હોય ને એમાં ઘી છે ને ચોપડી અને પછી તમે આપણે આમ ઢોકળી આપણે શાક ના બનાવીએ કોઈ લાડવાના આમ અસલ થાબડી દે એવું થાળીમાં અસલ આમ થાબડી દેવાનો. પછી એને છે ને 5-6 કલાક પછી તમે રાખો ને એટલે અસલ મસ્તીનો એટલે છે ને 5-6 કલાક રાખવાના. ત્યાં લગી કાંઈ ઉખેડવાનું નહીં. પછી આપણે ઓલા ચાકેથી છે ને ઓલા ચોકડીવાળા કાપા પાડી દેવાનું. પછી 5-6 કલાક પછી તમે ઉખાડો ને એટલે મસ્ત હવે ઢેફલી થઈ જાય. જો હવે મસ્તી નાની નાની જો. અમારે જો આ કિલા એકનો ખજૂર હતો, 1 કિલાનો હતો. હા, 1 કિલા એકનો હતો. એમાં જો આપણે 1.5 થાળી થયો. 1.5 થાળી થયો ને એટલે પછી એમાં ઉખેડીને એટલે એક ડબરો, એક તો અડધો પોણો ડબરો તો ઢેફલી થઈ જ જાય ખજૂર પાકની. અને આ શિયાળામાં છે ને ખાવાની બહુ એટલે બહુ મજા આવે. અમારે પપ્પાને કાજલને એને બધાને બહુ ભાવે. દર શિયાળામાં અમે છે ને ખજૂર પાકની ઢેફલી તો બનાવીએ જ દર શિયાળામાં. એટલે ખજૂર પાકની ઢેફલી તો બનાવ્યા વિના રહી નહીં. દર શિયાળામાં બનાવીએ જ. ખાવાની બહુ એટલે બહુ મજા આવે આપણે. તમે પણ છે ને શિયાળામાં બનાવજો. આ શિયાળામાં છે ને બહુ એટલે બહુ આપણા સેહત માટે સારું. ખાવાની બહુ એટલે બહુ મજા આવે. હજી તો જો બધું કામ પડ્યું હતું ખજૂર પાક કામે બધી પડી છે. કામ કરવાનું બધું બાકી હતું. હું કાલે આ બધું છે ને કમ્પ્લીટ કરી નાખું. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને તમે પણ કોમેન્ટમાં કહેજો કેવો બને છે. અમે તો આવી રીતના ખજૂર પાક બનાવીએ છીએ. તમે કેવી રીતના બનાવો ને એ અમને કોમેન્ટમાં કહેજો કે ખજૂર પાક તમે કેમ બનાવો છો. એમાં બસ 4 વસ્તુ જ જોઈ: ઘી, ખજૂર અને કાજુ બદામ અને બસ આપણે ટોપરાનું ખમણ. બસ એ જ જોઈ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. બાય.